મારી હારી ટાઈટ ભૂકા કાઢી નાખે. એ આ ગડા અડાને લઈ લે મારી જેખાને આ ટાઈટ. હું ગાંગો દાદા મરી ગયેલા જેવી કરો. હું કયો એટલું બધું? આ તારી ડોહી ટાઈટ કેટલી છે એમ તને ન હોય તે ટાઈટ? મરદ ને થોડી ટાઈટ હોય. તમારે જેવું હાકું હોય એવું ટાઈટ હોય. મરદ ને કોઈ દે ટાઈટ બાઈટ નું કઈ આવે જ નહીં. ચોમાસું શિયાળો ઉનાળો મરદ ને કાંઈ ન થાય. તને ટાઈટ જ ના હોય તે? ટાઈટ નહીં કાંઈ નહીં. ફાકા મારમાં વરસાદ આવે તો આગો રે આપણથી. અને તડકો ઉનાળા લાગે તો તડકો પાછો હોય જાય. અને શિયાળો શું કહેવાય? આવું ટાઈટ કાંઈ ન કહેવાય. શિયાળામાં ટાઈટ જ લાગે ને શિયાળામાં કઈ તડકો ન લાગે. તમારે જેવું હાકું ને ટાઈટ હોય મરદ ને કોઈ દે ટાઈટ ન હોય. આમ હાસું જાય છે. હું હાસું કહું એમાં? વાહ મરદ ના ફાડિયા વાહ. મરદ ને થોડી ટાઈટ હોય. અભી હાલ તો હું ફ્રીજના પાણી નાવ સૌ. અને મારે પાણી પીવું હોય ને તો ગ્લાસમાં બરફનો ખાંગડો નાખીને તો પાણી પીવું. મરદ ને કોઈ દે ટાઈટ ન હોય. ખબર છે તમને? વાહ. અને આવું હે ને ભાભા છો તમે અને તમે ઘર બહાર જ ન નીકળાય. કાલ સવારે મરી જાવ ને તો પાણી વાળો મારા માથે આવશે. અને ઘરે હે ને 3 ગોદડા ઓઢીને સૂઈ જાય. તો તને અત્યારે બરફની પાઇટ લેવા મોકલ્યો હોય તો તું જા ખરો. બરફની પાઇટ હું અત્યારે હિમાલયમાં તેમ કહો ને તો જજા ખોડીને આવું અને ત્યાં તમને વિડીયો કોલ કરું. ખબર છે? ટાઈટ મને ન હોય. મરદને થોડીક ટાઈટ હોય. તો હું તને મોકલું તો જા ખરો એમને. જાવત તે ને કાંઈ વાંધો નહીં. એવું કંઈ કામ હશે તો હું તને કહે. બરોબર? સારું હાલ મળીએ પછી. કાંઈ વાંધો નહીં. ગમે તારે તમ તારું ઉકલી જાવ તોય કહેજો ટાઈટ ને. મરદ ઉધાર હલકારી એમી તો ટાઈટ ને એવાયા. ટાઈટ કાળજામાં ગળી જાય એવી ટાઈટ છો. ટાઈટ ટાઈટ નો ક્યાં જા તારે? હા જો ને આમ જાઓ દુકાને. લે ડોહા દુકાને ટાઈટ ની હું દાટી? છેણાનો લોટ લેવા જાઓ ભૈજા બનાવીએ તો ટાઈટ ઓછી થાય એનાથી કંઈક થોડીક. આ ટાઈટ બહુ છે ને તે ભૈજા બનાવવા છે. મારું તો સમજ્યા પણ તું ક્યાં ટાઈટ નો રખડે એમ? ઓલા ગોળ ગોળ રીંગણા નથી આવતા? રીંગણા લેવા જાવ ઓળાના. તમારે ટાઈટ હેલવી કરવાની, અમારે નહીં કરવાની. અરે ડોહા રીંગણાનો ઓળો બનાવીએ તો ટાઈટ ઓછી થાય. બરોબર. એટલે ડોહા ટાઈટ તો છે જ કયો એમ તો તું થોડોક ઓળો મને આપજે અને હું ભૈજા બનાવું એ તને આપીએ એટલે આપણે છે ને એકાબીજીને બચી જાય. હો અને જા ને કે ઓલો લારી વાળો વયો જાય ઓળો લઈ જાય તું હું દુકાને જાઉં. પણ ટાઈડે પણ ભૂકા કાઢી નાખ્યા. આવી ક્યાંય ટાઈડે જ નથી પડી. આ એક સાદર ઓઢી ફેટો વાળ્યો તોય રહેવાતું નથી. એકાદું ગોદડું મળી જાય ને તો કામ થઈ જશે. સેવા પછી ગોદડું. પેલો એ દાદા લાય પા હું પણ તમે અહીંયા કેળમાં બેસી જા ઓઢીને. ટાઈટ હોય ટાઈટ. એટલી બધી ટાઈટ તને ના હોય તે વાય એટલે આ બધું પહેર્યું તો આ જો ટાઈટ છે એમ જ ત્યાં ઓઢીને બેસી ગયો. મને વધારે ટાઈટ હોતી હતી ઘડીક આમ બેસી જાવ ઓઢીને તે થોડીક ઓછી લાગે એમ. મને એમ હતું મને એક ને ટાઈટ વાય પણ હાસવા ટાઈટ છે. હો ટાઈટ ભૂકા કાઢે પણ છે તો એક મારો ભાઈ બને એવો છે ને હા એને ટાઈટ જ ના હોય તી બોલ. નો હોય એવો મરદ નું ફાટી. હાલે એવી આવી ટાઈટ છે ને તો એ ફ્રીજના પાણી તો નાય મારો ભાઈબંધ એવો છે. આપણે બે કાંઈ ગાંડી ના સીવી એ ખોટી નો છે. તમને ટાઈટ ચડી ગઈ છે એવો કોણ માણસ છે? તારે જોવું એને છે ને હિમાલય ઉપર મોકલ્યો હોય ને તો અત્યારે ન્યા જઈને વિડીયો કોલ કરે એવો મારો ભાઈબંધ છે બોલ. નો હોય. હા તો નાખ શરત. હાલો તો લાગી જાય. કેટલા લાખ ના? અરે 2 લાખ ના. એમ? હા પાકું ને? હા વિડીયો કોલ મને કરવો જો તો ન્યા જઈને વિડીયો કોલ કરશે એટલે તારે લાખ રૂપિયા મને આપવાના. જો ન જાય તો હું તને આપી. બરોબર? પાકું હાલ. પાકું હાલો. એ માણસ ના માયા હાજર કરો. હાલો હાલ તારે જોઈ લઈ. હાલો હાલો જોવો જ છે મારે એવો મરદ કોણ છે? ગંગુ દાદા હા મરદ સુરવીર છે હજી આપડા ઓલા. હા જો આ મારો ભાઈબંધ. હાલ આજ તે હા આ જોયામાં જ ન લાગતું. આ જાહે આ મરદ નું ફાડ્યું. હે ગાંગુ દાદા હા આ કેથી ગોતતે આવ્યા આને? એમને ટાઈટ હોય ને તે લઈને આવ્યા. હું કહું મારી પાસે એક મરદ નું ફાડ્યું તે હાસુ નહોતો માનતો.
તે મેં તો એના સરહદ નાખ્યા છે 2 લાખના નાખ્યા. કેટલા? હા. જો તું જીતી જા ને આપણે 2 તો લાખ તારા લાખ મારા, બરોબર? હિમાલય ઉપર જવાનું છે, ત્યાં જઈને અમને વિડીયો કોલ કરવાનો છે તારે, બરોબર? હિમાલય ઉપર જવાનું? હા. હવે એવામાં જાવું એમાં હું? એના જ 2 લાખ આપ્યો હો. અરે 2 લાખ હું તું આપી દે અત્યારે ગાંગુદાને 2 લાખ. હમણાં તું એને 15 મિનિટમાં હિમાલયમાં ત્યાં જઈ વિડીયો કોલ તને કરું અને તું એને 2 લાખ રૂપિયા એની પર લઈ લો અત્યારે. તું એટલે કરું મારો પણ નંબર છે ને. નંબર ગાંગુદા તમારે પાસે મારો નંબર છે. ગાંગુદાને ઓલામાં ફોન કરું તું ખડી કૂદો. તું અહીંયા રે આગળ આવે. ખોવાઈ નો જતો પાછો. Many months later. અરે ડોહા રો માં સાના રહી જાવ, સાના રહી જાવ. સુખ દુઃખ તો એવા જ છે. એમાં કઈ મુંજાઈ ન જવાનું હોય. ગાંગુ દાદા ઈ ગયો તો ભલે ગયો, એવું કઈ મન દુઃખ ન લગાડવા હોય, બધાને જવાનું જ હોય, એટલે એવું કઈ દુઃખ ન લગાડવાનું હોય. મને એ વાતનું દુઃખ નથી, એ વયો ગયો મરી ગયો એ મને દુઃખ નથી, પણ મને એ વાતનું દુઃખ છે આપણે સરહદ નાખીએ એ મારે તને દેવા તો ખરા ને 2 લાખ. હા દેવાના છે એ વાત સાચી, પણ હું તમને હપ્તા કહી દે તો તો ભૂલી જવાનું હપ્તે હપ્તે. કેવી ટાઈટ લાગી આ બાબાને, કેટલી ટાઈટ લાગી. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે, ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ મિત્રોને શેર કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય ને તો યાર એક લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો.